શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ તરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલનાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવनीत પ્રિયા લાલ કી જય. अपने माथी બિરાજતા સેવ્ય સ્વરૂપ કી જય. બધા વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે ઉત્તરાયણ, આજે મકર રાશિમાં સૂર્યનું પ્રવેશવું. બધા એવું ઈચ્છે કે ઉત્તરાયણ પછી જ આપણું મૃત્યુ થાય. લગ્ન, મરણ અને જન્મવું એ આપણા હાથમાં નથી, એ પ્રભુના હાથમાં છે. પણ છતાંય ભીષ્મ પિતામહે ઈચ્છા મૃત્યુનું વરદાન હતું, તો આજની તારીખ સુધી પોતાના આત્માને ટકાવી રાખ્યો હતો. અને એ પ્રભુનું સ્મરણ કરતાં કરતાં, દ્વારકાધીશનું સ્મરણ કરતાં કરતાં, તો આપણા માટે તો કોઈ દિવસ ખરાબ છે જ નહીં. જેના ઘરે, જેના માથે ઠાકોરજી બિરાજે છે, એનો સબ દિન નીકો. પ્રભુ ઘરમાં ના હોય તો સારા નરસા દિવસનો વાત આવે. બધા દિવસો કોણે બનાવ્યા? ઠાકોરજીએ. બધી દિશા કોણે બનાવી? ઠાકોરજીએ. ઋતુ કોણે બનાવી? ઠાકોરજીએ. યોગ કોણે બનાવ્યા? ઠાકોરજીએ. આપણને કોણે બનાવ્યા? ઠાકોરજીએ. દુનિયા કોણે બનાવી? ઠાકોરજીએ. તો એ જ ઠાકોરજી આપણા ઘરે, આપણા માથે બિરાજે મારા વાલા. પાછું આપણા વશમાં, આપણે કહીએ એમ કરે. એ કેમ આપણે નહીં કરવાનું. ભક્તિમાં એવું હોય કે ઋષિમુનિઓ તપ એટલે કરતા કે ભગવાનની એક ઝલક દેખાઈ જાય અને પ્રભુ દર્શન આપીને અંતર ધ્યાન થઈ જતા હતા. આપણને તો ભલે અત્યારે કળિયુગમાં કદાચ ઠાકોરજી આપણી સાથે બોલતા નથી, વાતો નથી કરતા, પણ જતા હવે તો છે જ. હવે કેવી ઠંડી પડી. હવે કુંભલગઢ ગયા હોત તો સવારના 10 વાર બધાય બોલ્યા કે ગયા હોત તો બા મરાઈ જતો, હેરાન થઈ જતા. થવા દીધા હેરાન. જીવનમાં ક્યારેય ઝંઝાવત આવે ને ત્યારે આપણો રસ્તો કાઢવા જશું તો ક્યાંક ભરાઈ જશું. પણ પ્રભુ જ્યારે રસ્તો કાઢી દે છે ને મારવાલા, ત્યારે એમાં સરળતા આવી જાય છે, સહજતા આવી જાય છે. પ્રભુ પ્રત્યેનો પ્રેમ. આજે જ મેં સાંભળ્યું કે આપણને દીકરો વાલો લાગે છે એટલા ઠાકોરજી નથી વાલા લાગતા. આપણને આપણો ઘરવાળો વાલો લાગે છે એટલા ઠાકોરજી નથી વાલા લાગતા. પ્રભુ માટે આપણે ટેક ઇટ ઇઝી લીધું, ચાલશે, ફાવશે ને ભાવશે. એકચ્યુઅલ આપણે કરવાનું હોય કે ચાલશે, ફાવશે ને ભાવશે. પણ આપણા પ્રભુ કે કાંઈ વાંધો નહીં, મને ચાલશે, ફાવશે ને ભાવશે. આજે કાજુ કારેલાનું શાક કર્યું એટલે આપણે તરત કહીએ આરાધ્યને નહીં ભાવે, સગુનને નહીં ભાવે. ઠાકોરજી માટે ક્યારે વિચારીએ છીએ કે એને શું ભાવશે ને શું નહીં ભાવે. આપણને સરળ પડે, આપણે બહારગામ જવું હોય કે આપણે તૃપ્તિ ટાઈમમાં હોય કે આપણા ઘરે મહેમાન આવ્યા હોય તો આપણે એડજસ્ટ કરીએ. આપણે એડજસ્ટ નથી કરતા મારા વાલા. ઠાકોરજી જ એડજસ્ટ કરે છે. એવો પ્રભુ આપણને એડજસ્ટ થઈને આપણા ઘરમાં રહે છે, છતાંય આપણને ભાર લાગે છે. ભાવ આવે ને ત્યારે સમજી જવાનું કે હવે પ્રભુની દ્રષ્ટિ આપણા પર પડી છે. આજે સાંભળો, સત્ય અને પરમ સત્ય એટલે શું? સત્ય પ્રભુ સાક્ષાત અને પરમ સત્ય પ્રભુનું નામ. જો આપણે શ્રીનાથજી દર્શન કરવા ગયા
અહીંથી બધી ગાડીની વ્યવસ્થા કરીને પેટ્રોલ બરાબર છે ને નાઇટ્રોજન હવા ભરાવીને એનું પેલું સર્ટિફિકેટ ને એના ઓલા પૈસા કપાય ને બધું બરાબર છે કે નહીં બધું જોઈ લીધું. ત્યાં ગયા પછી રહેવાની વ્યવસ્થા ને જમવાની વ્યવસ્થા ને ઠાકોરજીના દર્શન કરવા હોય એટલે પહેલાં પાસ લેવાના ને લાઈનમાં ઊભું રહેવાનું ત્યારે દર્શન થાય. એ જ વસ્તુ કોઈ એમ કે સતત નામ જાપ કરો તો ભગવાનનું નામ લેવામાં આમાં કાંઈ કરવું પડે છે. આંખો બંધ કરી અને આપણા ઘરે આપણા માથે બિરાજતું આપણું સ્વરૂપ આપણી સન્મુખ થઈ જાય, આપણે એની સન્મુખ થઈ જઈએ અને નામ લઈએ. એક વૈષ્ણવ મને કહેતા હતા, હું આંખો બંધ કરું ને તો મને એલાબેન નામ ઠાકોરજીના બદલે બીજા વિચાર આવે. મને ખુલ્લી આંખે મજા આવે. મેં કીધું ખુલ્લી આંખે? એ કે ખુલ્લી આંખે મને સ્વરૂપના દર્શન થાય. હવે માનો કે આજે કે મારા ઠાકોરજીને મેં પૂછ્યું હોય કે મારા વાલા ક્યાં પધારશો અરોગવા માટે, તો કે આજ તો માં ગેરરાજ્ય જ હોય ને, મારે પતંગ ઉડાડવાની હોય એટલે તો હું મારી આંખો વગર બંધ કરે કોઈ પતંગ ઉડાડવાની વાત કરે કે કોઈ ગિરિરાજજીની વાત કરે તો મને મારા ઠાકોરજી ગિરિરાજજી ઉપર પતંગ ઉડાડતા હોય ને એ ખુલ્લી આંખે દર્શન થાય. મારા વાલા અમને તો બંધ આંખે નથી થતા. એટલે આવા જીવ છે હજી ભૂતલ પર. અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ કેવો એની એક નાની વાત કરું. બિલ્વ મંગલનું નામ બધાએ સાંભળ્યું. બિલ્વ મંગલ એટલા બધા દેખાવડા હતા અને આંખો તો એમની એટલી બધી અણિયાળી હતી અને એટલા બધા સુંદર કે બિલ્વ મંગળ માટે બધા એવું કહેતા કે પ્રભુએ સ્માર્ટનેસ તો એમને જ આપી છે. હવે એમણે એક શ્લોક લખ્યો છે, એ તો હું ભૂલી ગઈ કયો, પણ એ શ્લોક એણે ક્યારે લખ્યો એનું અનુસંધાન કહું હું તમને. બિલ્વ મંગલને સારી વ્યક્તિ જુએ, સારી વસ્તુ જુએ, એમાં મોહ થઈ જાય. એ પછી એની સામું જ જુએ, એને એના જ વિચારો આવે. એકવાર એક ગામમાંથી પસાર થઈ રહ્યા હતા. વનિહારી કૂવે પાણી ભરતી હતી. હવે બિલ્વ મંગલની દ્રષ્ટિ એના પર પડે. રૂપનો અંબાર, તેજ નેત્રે, આંખો અણિયાળી, વાળ પેની સુધીના અને સિંચે એટલે યુવાની. એટલે એના સામું જુએ. એટલે ઓલીને એમ થયું કે મને કોક જુએ છે. આમ જોયું તો કે આ તો કોઈ સંત મહાત્મા જેવું લાગે છે. મારે પાણી જલ લેશો? એ કે તમારા હાથે પીવડાવો તો લઈશ. ઓલી કે અરે આને ક્યાં પૂછ્યું મેં. એ કે આવો પીવડાવો. આમ ઓક કરીને પાણી આમ જુએ, પાણી આમ જાય અને એના સામું જુએ. ઓલીને એમ થાય હવે સંત મહાત્મા છે. આપણા ગામમાં તો અતિથિ નહીં આપણે માન આપીએ છીએ. પહેલાંના જમાનામાં એવો હતો કે લોકો યાત્રા કરવા જતા હોય કે શહેરમાં જતા હોય તો રસ્તામાં ગામડામાં જ્યાં રાત પડે ત્યાં રોકાય છે. તો ગામમાં વ્યવસ્થા હોય જ. કાંઈ ગામના શેઠ હોય ને ત્યાં, અથવા ગામના પ્રજાપતિ કહેવાય, એ પ્રજાપતિને ત્યાં બધાય જમે, બ્રાહ્મણ હોય જમે. એટલે એના ઘરે રોટલાની વ્યવસ્થા હોય જ. એટલે આણે પાણી પાયું, આમ જોઈ રાખે, આમ કરે, આમ કરે, આમ કરે, આમ જુએ. ઓલીને તો એમ થયું ક્યારે પાણી ભરાઈ જાય અને ક્યારે અહીંથી જાઉં અને જઈને મારા વરને કહું કે આને ગામમાં આવવા ન દેતા હો, આ માણસ લુચ્ચો ને લફંગો છે. હવે એણે તો વેલ ચડાવી ને કાખમાં ઓલું ગાગર રાખવા ગયા. ઊભા રહ્યો દેવી, હું દઉં હું. એ કે ના, મન તો રોજની ટેવ છે, તમે રહેવા દો. એ કે તમારું ઘર ક્યાં છે? એ કે ગામમાં. એ કે ગામમાં ક્યાં?
એ કે ઘરમાં. એમ કરીને ઓલી એ આમ જેને કહેવાય ને છણકો કર્યો અને ચાલવા માંડી. હવે પહેલાંના જમાનામાં ગામના વ્યવહાર હોય ને એ લાજ કાઢ્યા વિના હેલ માથે ન મૂકે. ગામમાં બપોરે કે રાત્રે કોઈ હોય કે ન હોય, કોઈ પુરુષ દેખાય કે ન દેખાય, આમ ઘૂમતો તાણે અને એને જોવું હોય તો આમ કરીને જોવે. અમે ગામડામાં રહ્યા છીએ એટલે અમને ખબર છે. ભલે રાજકોટ શહેર હતું પણ 2 વેકેશનમાં મામા કે માસીને ત્યાં જઈએ તો ગામડામાં આ બધું અમે જોયેલું છે. એટલે આ તો આમ ઉતાવળા પગે હાલે. ઓલી હેલ છલકાય, ગાગર છલકાય અને મનમાં ગભરામણ કે આજ પરપુરુષ આપણી સામે પડે, આપણી સામે જુએ. એટલે એ તો અને આ એની પાછળ પાછળ જ આવે. ઓલી હેલ છલકાય એટલે એ જ્યાં પાણી ઢોળાય હોય એ પાણીમાં ઓલાના પગલાં પડે એટલે પગલે પગલે હાલે. હવે ઓલી સમજી ગઈ કે પાછળ જ આવે છે. ઘરે ગઈ, હેલ મૂકી, એના વરને કહે શું થયું છે, કેમ આવી અકળાયેલી છે, કેમ મૂંઝાયેલી, શું થયું? એ કે મારી પાછળ એક સંત મહાત્મા પડ્યા છે, તમે એને મારીને બહાર કાઢો. મારી પાછળ પાછળ જો ઘરની સાંકળ ખખડાવે ને તો ખોલતા નહીં, મહેરબાની કરીને. આપણે એને મારવાય નથી, કાંઈ કરવું નથી, ટાઢા પાણીએ ખહ કાઢવાની. ગમે એવું ખખડાવે, ખોલતા નહીં. ઓલો કે પણ શું થયું? કે મારે સામું સામું જોવે છે. ત્યાં તો ઓલા સાંકળ ખખડાવી, ઓલા ખોલ્યું, આવો આવો મહારાજ, આવો આવો આવો. અતિથિને આટલું માન આપીએ તો તમે તો સંત મહાત્મા છે, અને નાની ઉંમરમાં તમારી ઉંમર તો જુઓ, તમારી યુવાની જુઓ, તમારું સ્વરૂપ જુઓ, તમારું રૂપ જુઓ. મહારાજ તમે તો અમારું ઘર પાવન કર્યું. ઓલી કે અમારો વર તો ગાંડો થઈ ગયો છે. આજે હું એને આટલું સમજાવું છું કે મહેરબાની કરીને આને ઘરમાં ન આવવા દેતા. આજે માંડ માંડ હું કૂવે જળ સિંચીને આવી અને તોય આ આવું કરે છે. ઓલાએ કીધું કે જળ પાછો? એ કે હા હા. તો કે તમારા હાથે નહીં, તમારા પત્નીના હાથે પીવું છે. કે હા હા, લક્ષ્મી જ પાઈ ને ઘરની, જળ લાવજો તો અલા. બોલી કે હા તો મારો વર તો આવ કેવો છે યાર, કોઈ વાતમાં સમજતો નથી. આટલું એને સમજાવ્યું, હું અંદરથી ઈશારા કરું છું કે તમે જળ તમારે આપવું હોય તો આપો, ના આપવું હોય તો કાંઈ નહીં, જળ લાવજો. હવે અપમાન કેવી રીતે કરે? જળ લઈ આવી. એટલે કે પાજો મને. બોલી કે હમણાં તો ભાઈ ને આવી છું ત્યાં કૂવે. પાયું એટલે આમ જોતી હતી. દેવી ઢોળાય છે, હરખી રીતે પાવ. એનો વર કે અરે અતિથિને આમ નથી કરતા, મહાત્મા ના હરખી રીતે પાવ. આસન આપ્યું, બેસો મહારાજ, પ્રસાદ ગ્રહણ કરશો. બપોર પડ્યા છે તો પ્રસાદ લઈને જ જઈશ, પણ એક શરતે. કે શું? કે તમારા ગૃહિણી બનાવે તો એના હાથે બનાવેલું લો, બીજા કોઈ બનાવે જ ન લો. આવું રૂપ ને આવો દેખાવ ને આવું સ્વરૂપ ને જોયું, એ આવા છે તે રસોઈ કેવી બનાવે? અરે ઓલી કે યાર આ મહાત્માને અહીંયા જ મારી લમધારવો જોઈએ. એનો વર કે હા એ જ બનાવશે. અમારા ઘરમાં બે જ છીએ, બીજું કોઈ છે જ નહીં. મા બાપ તો ગુજરી ગયા છે. પકવાનને હરખી રીતે બનાવો. મહારાજ આપણે ત્યાં પ્રસાદ લેવાના. ઓલી કે આ જો, એ કે આટલું મીઠું નાખો. એ કે માનભોગ બનાવજો, શીરો, એમાં હરખી રીતે ખાંડ નાખજો. ઓલી કે મીઠું જ નાખો. પણ એનો વર કે બરાબર બનાવજો, હું ચાખીશ પછી જ મહારાજને જમવા બેસાડીશ. એટલે ઓલી એ જખ મારીને એટલી સરસ રસોઈ બનાવી. પછી કે મહારાજ બિરાજો. એને કયો પીરસે? એટલે કે લાજ કાઢીને પીરસે, મને નહીં ફાવે. અહીંયા કોણ છે? સારું એમને પીરસે. એની વહુને કે આ તો વર છે કે ચીભડું?
આને કંઈ શરમ બરમ છે કે સંત મહાત્મા ગમે એવા હોય, પણ કહેવાય તો સંત મહાત્મા પીરસો ને જેમાં. પછી કે મહારાજ હવે કાંઈ? તો કે હવે આરામ કરવો પડશે, બહુ મને તો સરસ પ્રસાદ લેવડાવ્યો, હવે હલાશે ને, અહીંયા જ બિરાજો, મારા સયા મંદિરમાં પોઢો. એ કે ઓલી કે આનું વળગાણ વળગો છે, અમારા ગાંડો થઈ ગયો છે. ગયા સયા મંદિરમાં, મહારાજ સયા મંદિરમાં પોઢો. એ કે જળ જોશે, મોકલો તમારા ઘર. હવે ઓલીને દાંત ચડે, એના વરને કહે કે આ લોટો લઈને એનું માથું ફોડી નાખે. મારા ઘરને લજવાનને, આપણા સંસ્કાર લજવાના નહીં. મને આ મહારાજ કાંઈક ઇતિહાસ સર્જશે એવો લાગે છે. જે માણસની દ્રષ્ટિમાં મેલ હોય ને એ સામે ન કહે, આ ચોખ્ખે ચોખ્ખું બધું બોલે છે. ઓલી તો લોટો લઈ